હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હિન્દીમાં આપણે પાઠ 2 3 સવાલ કે જે કહાની સ્વરૂપે છે એનો આપણે અભ્યાસ કરીશું. પણ કહાનીની શરૂઆત કરતા પહેલા આપણે લેખક પરિચય મેળવીશું. लियो टॉल्स्टॉय का जन्म 1828-1910 रूस के एक सपन परिवार में हुआ था। ये 19वीं सदी के सर्वाधिक सम्मानित लेखकों में से एक है। इनके उपन्यास युद्ध और शांति तथा अन्ना करेनिना साहित्य जगत में विशिष्ट रचनाएं मानी जाती है। इन्होंने रूसी सेना में भर्ती होकर कीमरिया युद्ध में भाग लिया, लेकिन अगले ही वर्ष इन्होंने सेना छोड़ दी। लेखन के प्रति इनकी रुचि सेना में भर्ती होने से पहले ही जाग चुकी थी। 1890 में इन्होंने अपनी धन संपत्ति त्याग दी तथा गरीबों की सेवा करने निकल पड़े। હવે આપણે કહાનીની શરૂઆત કરીશું. એક હતો રાજા. वह बड़ा समझदार और धुन का पक्का था. એ ખૂબ જ સમજદાર હતો અને ધૂનનો પાકો હતો એટલે જિદ્દી હતો. वह जो सोचता उसका हल ढूंढ कर ही चैन लेता. એ જે વિચારતો હતો એનો હલ એ ઢૂંઢીને જ રહેતો હતો, ત્યાં સુધી એને ચેન મળતો નહીં. किसी भी काम में अपनी हार उसे बहुत अखरती એટલે ખરાબ લાગવું. કોઈ પણ કામમાં જો એને એવું લાગે કે હું આમાં હારી જઈશ તો એને જરાય પસંદ જ ન હતું. વહ સોચતા, એ વિચારતો હતો क्या उपाय किया जाए जिससे वह कभी न हारे. એ વિચારતો હતો, એ એવો ઉપાય કરતો હતો કે ક્યારે એ હારે નહીં. એક दिन उसके मन में 3 सवाल उठे. एक दिवस એના મનમાં 3 સવાલ જાગૃત થાય છે. पहला सवाल હતો किसी काम को करने का सही समय कौन सा होता है. કોઈ પણ કામ કરવા માટે એનો ચોક્કસ સમય કયો છે. दूसरा सवाल था किसकी बात सुननी चाहिए. બીજો સવાલ એ હતો કે આપણે કોની વાત સાંભળવી જોઈએ. અને ત્રીજો સવાલ એ હતો કે જરૂરી કામ કયું છે. अपने इन सवालों का जवाब पाने के लिए राजा ने अपने राज्य में डुगडुगी पिटवाई. जो भी इन 3 सवालों के सही जवाब देगा उसे इनाम दिया जाएगा. હવે પહેલાના જમાનામાં તો કઈ મોબાઈલ હતા નહીં, તો ગામના તમામ લોકોને બધાને સંદેશો પહોંચાડવા માટે રાજા જાય છે અને ઢોલ નગારા વગાડતા વગાડતા એટલે બધા ગામના લોકો છે એ ત્યાં આવે છે. હવે ડુગડુગી પીટતે ही दूर दूर से लोग राजा के पास आने लगे. બધા લોકો છે ગામના એ રાજા પાસે આવે છે. पहले सवाल के जवाब में कुछ लोगों ने कहा किसी काम को शुरू करने से पहले सोच लेना चाहिए कि काम कितने दिन या महीने में पूरा होगा. હવે અમુક લોકો એવું કહે છે, બરોબર, કે કોઈ પણ કામ આપણે શરૂ કરીએ તો આપણે વિચારી લેવું જોઈએ કે એ કેટલા દિવસ કે કેટલા મહિનામાં એ કામ આપણે સમાપ્ત કરશું. फिर काम करने का समय और तरीका नियत करना चाहिए. અને પછી આપણે એ સમયનો ચોક્કસ એક સમય નક્કી કરવો પડે કામ માટે અને એ કેવી રીતના કરવું એ પણ નક્કી કરવું જોઈએ. फिर उसी के अनुसार काम करना चाहिए. પછી એને જ અનુસરીને કામ કરવું જોઈએ. सही समय पर काम પૂરા કરને કા યહી એક સહી તરીકા હૈ. જો આપણે ચોક્કસ સમય આપણું કામ પૂરું કરવું હોય તો એના માટે સૌથી સારો ઉપાય આ એક જ છે. कुछ और लोगों का मानना था कि काम का समय तय करना कठिन है. હવે અમુક લોકો હતા એ એવું વિચારતા હતા, એવું માનતા હતા કે કોઈ દિવસ કામનો સમય છે આપણે નક્કી ન કરી શકીએ, એ અઘરું છે. લેકિન બેકાર કે કામો મેં સમય ન ગવાય. પણ ખોટા કામોમાં આપણો સમય પસાર કરવો ન જોઈએ. સમય છે ખૂબ જ કિંમતી છે. જો ભી આસપાસ હો રહા હો ઉસ કામ મેં લગ જાય. આપણી આજુબાજુમાં જે કામ ચાલી રહ્યું છે એમાં આપણે લાગી જવું જોઈએ. એક તીસરા દલ ભી થા. દલ એટલે સમૂહ. એક ત્રીજો સમૂહ પણ હતો. એ લોકો એવું કહેતા હતા કે રાજા અકેલે હર કામ शुरू करने का समय कैसे तय कर सकते हैं. કે રાજા એકલા જ બધા કામની શરૂઆત કેવી રીતના કરવી એ નક્કી પોતે એકલા કેવી રીતના કરી શકે. રાજા કે પાસ સલાહકાર હોને ચાહીએ. રાજાની પાસે સલાહકાર હોવા જોઈએ કે જે એને સાચી સલાહ આપી શકે. ઉનકી મદદ સે રાજા તય કર શકતે હૈ કે કામ
कब और कैसे किया जाए એની મદદથી રાજા નક્કી કરી શકે છે કે કામ ક્યારે અને કેવી રીતના કરવું જોઈએ। लेकिन कुछ और लोग भी थे, उनका कहना था हर काम का समय પહેલે સે સોચના કઠિન હૈ। હવે અમુક લોકો એવું પણ વિચારતા હતા કે કોઈ પણ કામ છે એનું પહેલેથી તમે ચોક્કસ આયોજન ચોક્કસ સમય નક્કી ના જ કરી શકો, એ ખૂબ જ અઘરું છે। આલસ મેં સમય ન બીતાય, આપણે ક્યારેય કોઈ પણ કામમાં આળસ કરવી જોઈએ નહીં। આળસમાં આપણો જે અનમોલ સમય છે એ વિતાવવો જોઈએ નહીં। जो भी काम सामने हो उसे पूरा कर ले, अपनी सामे जे काम छे આપણે સૌથી પહેલા એને પૂરું કરવું જોઈએ। किसी ने कहा कि कई बार सलाह लेने का समय ही नहीं होता। હવે એક છે એવું કહે છે કે એવું પણ બને કે આપણે કોઈ કામ કરવું હોય તો આપણી પાસે એટલો પણ સમય નથી હોતો કે આપણે કોઈની સલાહ લઈ શકીએ। लेकिन जवाब तुरंत चाहिए, तब सही जवाब केवल जादूगर ही दे सकते हैं। પણ આપણે જવાબ જોતો હોય તો એ તો એક જ વ્યક્તિ આપી શકે કે કોઈ જાદूगर હોય એ। બસ वे जादू से सब कुछ जानकर राजा को बता देंगे, કે એ જે જાદુગર છે એ પોતાના જાદુ પોતાની શક્તિથી બધું જાણી અને રાજાને પહેલા कही देसे। इसी तरह दूसरे सवाल के भी कई जवाब थे। कुछ लोगों का कहना था राजा के लिए सलाहकार बहुत जरूरी होते हैं। એમ બધા લોકો પોતાના મંતવ્ય રજૂ કરતા હતા। રાજા માટે એક સાચો સલાહકાર ખૂબ જ જરૂરી છે। कुछ पुजारियों कुछ वैद्य का जरूरी बता रहे थे। એમાં ઘણા પૂજારી પણ હતા અને कुछ वैद्य भी थे। किसी ने राजा के लिए सबसे अधिक आवश्यक सैनिकों को माना। હવે કોઈ એવું પણ માનતા હતા કે સૌથી જરૂરી રાજા માટે કોણ છે તો કે સૈનિકો। तीसरे सवाल के जवाब भी कई थे। सवाल था सबसे जरूरी काम कौन सा है। कुछ ने कहा ज्ञान विज्ञान तो कुछ ने रणनीति, किसी और ने कहा दान धर्म। હવે જે ત્રીજો સવાલ હતો કે સૌથી જરૂરી કામ કહ્યું છે બરોબર, તો ઘણા બધા એવું કહેતા હતા કે જ્ઞાન વિજ્ઞાનનું કામ જરૂરી છે, તો કોઈ એવું પણ કહેતા હતા કે રાજાની જે રણનીતિ છે એ કામ જરૂરી છે। કોઈ એવું કહેતા હતા કે આપણે જે દાન અને ધર્મનું જે કામ હોય એ સૌથી વધુ જરૂરી છે। सारे जवाब अलग अलग थे, બધાના જવાબ अलग अलग હતા। राजा को एक भी जवाब सही नहीं लगा। राजाने कोई पण जवाब जे साचो लागतो न હતો। राजा ने सुना था कि पास के जंगल में बरसों से एक साधु तप कर रहे थे। ત્યારે અચાનક રાજાના મનમાં એક વિચાર આવે છે કે બાજુમાં એક જંગલ છે, ત્યાં ઘણા બધા વર્ષોથી એક સાધુ તપ કરી રહ્યા છે। એ કોઈ સાધારણ ન હતા, સાધારણ જનો સે મિલતે હે, અને એ પોતે સામાન્ય માણસો છે એને બધાને મળતા હતા। उसके ज्ञान की चर्चा बड़ी दूर दूर तक थी। બધા એના ખૂબ જ વખાણ કરતા હતા, એના પાસે ખૂબ જ બધું જ્ઞાન હતું। अपने सवालों का जवाब पाने के लिए राजा ने मन ही मन उससे मिलना तय किया। હવે રાજા એવું વિચારે છે, એને ગામના લોકોના જવાબોથી સંતોષ ન હતો, એટલે રાજા એવું વિચારે છે કે ચલો હું એ સાધુ પાસે જાઉં અને હું એને જ આ સવાલોના જવાબ પૂછું। दूसरे दिन राजा ने राजसी पोशाक उतार कर साधारण कपड़े पहने। હવે બીજા દિવસે રાજા છે એ પોતાના જે રાજાશાહી પોશાક હોય એ ઉતારીને સાધારણ મનુષ્યના કપડા ધારણ કરે છે। कुछ અંગરક્ષકો કોઈ સાથ લઈ लिया અને એના જે રક્ષણ કરનાર હોય રાજાના એમને એ સાથે લઈ લે છે। ઘોડે પર સવાર હોकर राजा जंगल की ओर चल दिया। ઘોડા ઉપર સવાર થઈ અને રાજા જંગલની તરફ જઈ રહ્યા છે। काफी देर बाद पेड़ों के झुरमुट में उसे साधु की झोपड़ी दिखाई दी। ઘણા બધા ઝાડોની પછી ઝુરમુટ એટલે આખો ઝાડનો સમૂહ હોય એ, એમાંથી એને ઝોપડી દેખાય છે। राजा घोड़े से उतर गया। उसने अंग रक्षकों को वहीं खड़े रहने का आदेश दिया। फिर वह पैदल ही साधु के पास पहुंचा। राजा ઘોડા ઉપરથી ઉતરી અને એના જે અંગરક્ષકો છે એને એવું કહે છે કે તમે બધા અહીં જ ઊભા રહો, અને પોતે ચાલીને સાધુ પાસે જાય છે। राजा ने देखा साधु बड़ी लगन से झोपड़ी के सामने की जमीन खोद रहे थे। હવે જ્યાં રાજા જઈને જોવે છે તો પેલા જે સાધુ હોય છે એ પોતાની ઝોપડી પાસે જમીન ખોદી રહ્યા હોય છે। એનું શરીર પણ દુબળું પતલું હોય છે,
कुदाल से खोदते समय वे जोर जोर से सांस ले रहे थे। एक कुहाડીથી ખોદી રહ્યા હતા એ સમયે એ જોશ જોશથી શ્વાસ લેતા હતા। राजा को पास आता देखकर साधु रुक गए। હવે જ્યારે સાધુ રાજાને જોવે છે તો એ ત્યાં ઊભા રહી જાય છે। उन्होंने राजा का अभिवादन किया, फिर अपने काम में लग गए। એને વંદન કરે છે અને પછી પોતે પાછા પોતાના કામમાં લાગી જાય છે। राजा बोला, मैं आपके पास अपने कुछ सवालों के जवाब पाने की आशा से आया हूँ। मेरा पहला सवाल है, किसी काम की शुरुआत करने के लिए सही समय कौन सा है? दूसरा, मुझे किन पर ज्यादा ध्यान देना चाहिए? और तीसरा, कि यह कैसे पता लगे कि सबसे अधिक जरूरी काम क्या है? मुझे सबसे पहले क्या करना चाहिए? હવે રાજાને કહે છે, સાધુ રાજા છે એ સાધુને કહે છે કે હું તમારી પાસે 3 સવાલના જવાબ લેવા માટે આવ્યો છું। મારો પહેલો સવાલ છે કે કોઈ પણ કામની શરૂઆત આપણે કેવી રીતના કરવી જોઈએ, એના માટે સમય નક્કી કેવી રીતના કરવો જોઈએ, અને બીજો સવાલ એ છે કે સૌથી વધુ ધ્યાન કોના ઉપર આપવું જોઈએ, અને ત્રીજો સવાલ એ છે કે સૌથી જરૂરી કામ મારા માટે क्यों છે? મને આ બધાના સવાલ તમે આપો। सवाल सुनकर भी साधु ने कोई जवाब नहीं दिया, वे काम में जुटे रहे। હવે સાધુ છે એ રાજાના આ બધા સવાલ સાંભળે છે પરંતુ એને કોઈ જવાબ આપતો નથી।